નમસ્કાર બધાને, જય ભીમ. હું થોડા દિવસ પહેલાં એક બુક વાંચી હતી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. મતલબ કે કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું એવું એમાં નથી લખેલું, પણ એવું આપણી માનસિક પરિસ્થિતિ શું હોય એ કેવી હોવી જોઈએ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, મનોવિજ્ઞાન એના પાછળનું શું છે, એના પાછળની એક બુક છે ધન સંપત્તિ કા મનોવિજ્ઞાન, મોર્ગન હાઉસલે લખેલી છે. હું તમને બતાવું છું. ધન સંપત્તિ કા મનોવિજ્ઞાન, મોર્ગન હાઉસલ નામના લેખકે લખેલી છે. બહુ સરસ બુક છે આ. એમાં સૌથી બેસ્ટ એક કોન્સેપ્ટ આપેલો છે. એ હું તમને કહું તો, જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું હોય તો સૌથી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે તમારે સ્ટોક માર્કેટમાં એ જ પૈસા ઇન્વેસ્ટ કરવાના છે જેની તમારે અત્યારે કોઈ હાલમાં જરૂર નથી, કાં તો પછી 2-3 વર્ષમાં પણ તમને પૈસાની કોઈ જરૂર નહીં પડે. તમારે સ્ટોક માર્કેટમાં બસ એક જ વસ્તુ ધ્યાનમાં રાખીને પૈસા ઇન્વેસ્ટ કરવાના છે કે તમારે 10 વર્ષ, 15 વર્ષ કાં તો 20 વર્ષ સુધી એ પૈસાને અડકવાના જ નથી, કોઈ પણ પરિસ્થિતિ થાય. એક આ સૌથી મોટી કન્ડિશન આ બુકમાં એમને લખેલી છે. પછી આગળ ઘણા બધા અલગ અલગ જીવનના જે આપણી ઘટનાઓ બનતી હોય તો એની અંદર કેટલીક વાર આકસ્મિક ઘટનાઓ બનતી હોય તો એ ટાઈમે પણ તમારી પાસે પૈસા સાઈડમાં બચત થયેલી હોવી જોઈએ. એ બચત તમે ના હોય તો તમે સ્ટોક માર્કેટમાંથી પૈસા નુકસાનમાં પણ ઉઠાવી લો. એ રીતે ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. આ જે છે એ સૌથી મોટું આની અંદર એમને સલાહ આપેલી છે. તો અને બીજું પણ ઘણું બધું છે, આગળ બીજી વાત કરીશ. અત્યારે આ ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. ધન્યવાદ.